ગુડ આફ્ટરનૂન. મારું નામ માર્વલ એન્ડ્રુસ છે અને આ વખતે મેં મારું જે બ્લેક એન્ડ વ્હાઇટ ઉપર જે કામ કરું છું એ અહીંયા ડિસ્પ્લે કર્યું છે આ વખતે મેં યુથ સર્વ થ્રુ. એન્ડ મોસ્ટલી મારું કામ અમદાવાદથી રિસ્ટ્રિક્ટેડ નથી. ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયા અમે લોકો ફરીએ છીએ અને બ્લેક એન્ડ વ્હાઇટ ઉપર મેક્સિમમ હું ટ્રાય કરું છું કે માસ્ટર કરી શકું અને જોડે જોડે ટૂર્સ બી લઉં છું, વાઇલ્ડ લાઈફની ટૂર્સ, જેમાં સ્પોટલાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ અને ક્રિએટિવ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ઉપર હોય છે. સો ધીસ ઇઝ માય વર્ક. આઈ હોપ એવરીબડી લાઇક્સ ઇટ. મારું નામ ધ્રુવ શિલ્પી છે અને હું રેપ્ટાઇલ લવર છું ને રેપ્ટાઇલ ઉપર કામ વધારે થાય છે મારું કામ. એટલે સ્નેકના, લિઝર્ડ્સના, ગેકોના ઓલ એ બધામાં મને વધારે ઇન્ટરેસ્ટ છે. અત્યારે આપ તમે ફોટો જોવો છો એ વાઇન સ્નેકનો છે અને લાઇટ અને ડિફ્યુઝ રાખીને આ ફોટો લીધેલો છે. અગુંબે કર્ણાટકમાં લીધેલો ફોટો છે. એક સ્નેક રેસ્ક્યુઅર હોવાથી મને સ્નેકનું નોલેજ છે. એટલે સ્નેક કયા વેનેમસ હોય, કોઈ નોન વેનેમસ હોય, એટલે કયા સ્નેકથી મારે ખ્યાલ રાખવાનો એ ધ્યાન રાખીને જ કરતો હોઉં છું. એટલે અગર આ વાઇપર છે પેલી બાજુ ફોટામાં એ વેનેમસ છે, વાઇન સ્નેક છે, નોન વેનેમસ છે, તો એ બધું ધ્યાન રાખીને જ જ્યારે ક્લિક કરું ત્યારે ખાસ ધ્યાન રાખું છું. હું રોનક જોશી છું. બાય પ્રોફેશન હું સિવિલ એન્જિનિયર છું અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી બાય હોબી કરું છું. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં બી મોસ્ટલી હું બર્ડ ફોટોગ્રાફી વધારે કરું છું. બર્ડ ફોટોગ્રાફીની અંદર બી હું ટ્રાય કરું છું કે જેમાં મેક્સિમમ એક્શન શોટ્સ અને અમુક યુનિક મુમેન્ટ્સ છે એ આપણે કેપ્ચર કરી શકીએ. એના માટે બહુ જ પેશન્સ અને એકદમ રાઈટ ટાઈમે રાઈટ ફોટોગ્રાફ ક્લિક થઈ જાય એ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેનું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. અમારા અમુક ફોટોગ્રાફ્સ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમુક અલગ અલગ લોકેશન પર લીધેલા છે, જે અહીંયા ડિસ્પ્લે કરેલા છે. નમસ્તે, મારું નામ રોહન ત્રિવેદી છે. બેઝિકલી અમદાવાદથી જ છું. ભણતર મારું બધું અમદાવાદમાં થયું. બીએસસી ફિઝિક્સ, એમબીએ માર્કેટિંગ. 4 વર્ષ જોબ કરી, પણ 2014માં ફોટોગ્રાફીનો શોખ હતો એટલે જોબ છોડી દીધી અને 2014થી ફૂલ ટાઈમ હું ફોટોગ્રાફીમાં જ છું. ધીસ ઇઝ ઓલ આઈ ડુ ફોર માય લિવિંગ. ફોટોગ્રાફીનો શોખ નાનપણથી હતો, પણ ગ્રેજ્યુઅલી જોબ કર્યા પછી ધીમે ધીમે આમાં હોબી અને ટેકનિકાલિટી વધારે શીખતો ગયો અને હોબીને ડેવલપ કરીને એને પેશન બનાવીને પેશનમાંથી હવે કરિયર અને બનાવ્યું છે. ઘણી બધી જગ્યાએ ઇન્ડિયામાં ગયો છું, ઘણા બધા નેશનલ પાર્કમાં. રિસન્ટલી આફ્રિકાની પણ વિઝિટ કરી. ખાસ કરીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં એક જ ધ્યાન રાખવું પડે કે આપણે પ્રાણીઓના એરિયામાં જઈએ છીએ તો એક ડિસ્ટન્સ મેન્ટેન કરીને રાખીએ. એ લોકોની મુવમેન્ટ્સ છે એને શાંતિથી ઓબ્ઝર્વ કરીએ અને એ લોકોને કોઈ પણ જાતનું હેરાનગતિ ના થાય એનું આપણે ધ્યાન રાખીએ. એ લોકોનો જગ્યા છે તો આપણે એ લોકોની હેબિટાટ ડિસ્ટર્બ ના કરીએ અને બને એટલું મેસેજ એ પહોંચાડો કે જ્યાં બી જેવી રીતે તમે એ લોકોનું જતન કરી શકો, જંગલનું જતન કરી શકો, તો એ આપણે કરવું જોઈએ.